થાઈલેન્ડ છે એમ કહેવાય લેન્ડ ઓફ સ્માઇલ, બરાબર. એટલે અહીંના લોકો આમી શાંત અને એકદમ સ્માઇલી ફેસવાળાથી હશે તો તમારો બધાને અનુભવ વધારે, પણ બહુ સનસેટવાળાની થોડા શાંત માણસ તો અહીંના, કારણ કે 3 દી ત્યાં હું મત્સર જોઉં છું ને એ એટલા શાંત. આપણે ત્યાં એના મત્સરનું આમ સરા કાઢું છે તો ઉડતું ઉડતું ગયા ઉડું છે, અને આપણા ખેત પાસે હાથ લઈ જાય તો ઉડતા નથી, એટલે થોડા શાંતિ પ્રિય તો હશે તે. એટલે લોકોની એક જે બિહેવિયર છે શાંતિમાં, એ બહુ સારો છે. થાઈલેન્ડ જે છે એની વાત આપણે કરીએ કે આમ તો થાઈ શબ્દ જે છે એ તેનો મૂળ અર્થ એવો થાય મુક્ત આઝાદ. એટલે થાઈલેન્ડ એટલે મુક્ત પુરુષોનો આ લેન્ડ ધરતી છે, કે આ ધરતી ઉપર કોઈ શાસન બીજાએ કર્યું નથી. આ ધરતી ઉપર કોઈ વિદેશીઓએ શાસન કર્યું નથી. એટલે આ ધરતી જે છે, આ લેન્ડ જે છે એ થાઈ લેન્ડ એટલે મુક્ત લેન્ડ છે, આઝાદ લેન્ડ, આઝાદ જમીન છે. આના ઉપર કોઈ શાસન કર્યું નથી, અને એટલા માટે આનું નામ થાઈલેન્ડ. પહેલા તો આ દેશનું નામ જુદું હતું, પછી થાઈલેન્ડ નામ પડ્યું, પણ એ આ કારણસર થાઈલેન્ડ નામ પડ્યું. અને એટલા માટે અહીંની સંસ્કૃતિ જળવાઈ રહી છે. જે દેશ બીજા દેશોના કોઈ પણ શાસકો આવીને શાસન કરે એટલે એની સંસ્કૃતિ નાખતા જ જાય. આ દેશ ઉપર બીજા કોઈ શાસન નહીં કર્યું એટલે અહીંની જે સંસ્કૃતિ છે એ હજી સુધી જળવાઈ રહી છે. રેસ્પેક્ટ છે, આદર છે, આ બધું અહીંયા આખું ચળવાઈ રહ્યું છે. અને ખાસ કરીને જે 9મા રાજા થયા અહીંના, આમ તો રામા 1, રામા 2, રામા 3, આમ તો આપણો હિન્દુસ્તાન ભારત વર્ષ બહુ દૂર સુધી ફેલાય. અશોક ચક્રવર્તી રાજા જે આપણા હતા ભારત વર્ષના, એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, અને પછી એમણે જ્યાં જ્યાં એમનું રાજ હતું ત્યાં બૌદ્ધ ધર્મ ફેલા. એટલે દૂર દૂર સુધી બધા જે કંઈ અટણના બધા આ દેશો છે એ અખંડ ભારત વર્ષમાં પહેલાં આવતા હતા, અને એને કારણે આ બધા દેશોમાં બૌદ્ધ ધર્મ પણ ફેલાયેલા. એટલે અહીંયા રોડ રસ્તાના નામ પણ રામ પછી રાજા બી રામ 1, રામ 2, રામ 3, એમ રામા 9 જે થયા. તો એ રાજા એટલા બધા થાઈલેન્ડના સારા થયા. ઘણીવાર રાજાઓ એવા સારા હોય તો લોકોને એમ લાગે કે પ્રજાશાળી કરતા રાજાશાળી ખારી. આપણા ગોંડલના મહારાજા હતા કૃષ્ણકુમારસિંહજી, આપણે ગોંડલના ભગવતસિંહ મહારાજા, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજ, જામનગરના દિગ્વિજયસિંહ મહારાજા. આ બધા રાજાઓ એવા થયા કે જેને પ્રજાને પોતાના સંતાનોની જેમ રાખી, અને પોતે જીવન પોતાના સુખ માટે ન જીવા કે તું પ્રજાના ઉત્થાન માટે આ લોકો જીવન જીવા. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે રાજ કરતા એવા રાજા. એમ થાઈલેન્ડના 9મા રાજા જે થયા એમણે 1946થી લઈ અને 2016 સુધી રાજ કર્યું. એટલે 70 વર્ષ સુધી એટલા એક રાજાએ શાસન કર્યું થાઈલેન્ડમાં, અને આ દેશને સ્થિર રાખવામાં, આ દેશના વિકાસ કરવામાં એમણે બહુ સારી ભૂમિકા ભજવી. એટલા માટે એમ કહેવાય કે 70 વર્ષનું શાસન આપણા ભગવતસિંહ મહારાજાનું 60 વર્ષનું શાસક કહેવાય ગોંડલના. આ રાજાએ 70 વર્ષ સુધી રાજ કર્યું, અને જ્યારે એ રાજાનું પાર્થિવ શરીર છૂટ્યું તો એમ કહેવાય કે 1 વર્ષ સુધી થાઈલેન્ડના લોકોએ શોક પાડ્યો. 1 વર્ષ સુધી, અને બ્લેક ને વ્હાઈટ કપડાં પહેર્યા. 1 વર્ષ સુધી એની બોડી રાખવામાં આવી. હજારો માણસો રાજાના દર્શન કરવા જાય. એટલે આટલી ભાવના, આટલા સદગુણો એ રાજા કેળવીને ગયેલા, કારણ કે કોઈ પણને ભાવ સદગુણ વિના થતો નથી. એટલે આ થાઈલેન્ડની ભૂમિ બહુ સારી ભૂમિ કહેવાય.
અને ભગવાનની દયાવાળી કહેવાય કે અહીંયા કોઈ બીજા શાસન કરવા આવ્યા નથી.